નમસ્તે, હું છું દિલીપ પટેલ। આજે સત્તાને સવાલમાં અનેક પ્રશ્નો ઊભા કરવાના છે। ખાસ કરીને રાજકોટના પૂર્વ રાજવી પરિવારની જે મિલકતનો વિવાદ છે, 20,000 કરોડ રૂપિયાની મિલકતનો વિવાદ ઊભો થયો છે। એના કારણે આખા દેશમાં એક ચર્ચા ઊભી થઈ છે કે આ મિલકતનો વિવાદ શું છે, આટલી બધી મિલકતો રાજકોટના રાજવી પરિવાર પાસે કઈ રીતે આવી, અને તેમાંય જે ભ્રષ્ટાચારના આરોપો મૂકવામાં આવ્યા છે રૂપાણી સરકારના અધિકારીઓ ઉપર કે 10 કરોડ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી। આ જો પ્રસ્થાપિત થાય, સાબિત થાય તો દેશની સૌથી મોટી લાંચ એક અધિકારી દ્વારા માંગી હોવાનું એના પરથી પ્રસ્થાપિત થઈ શકે એમ છે। જે આખો વિવાદ ઊભો થયો છે એ રાજકોટના જાડેજા પરિવારનો, એમાં જે વિવાદ થયો છે એ કુટુંબના સભ્યો દ્વારા ઊભો કરાયો છે। ખાસ કરીને રણછોડવીર સિંહજીએ જે વિવાદ ઊભો કર્યો છે કે એની મિલકત જે અત્યારે છે 20,000 કરોડ રૂપિયાની, એમાં એનો ભાગ છે અને ભાગ એમને આપવો જોઈએ। એટલા માટે આ આખો વિવાદની ઘટનાઓ એક પછી એક ઊભી થઈ રહી છે અને આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે। 20,000 કરોડની મિલકતો રાજકોટના પૂર્વ રાજવી પરિવારે પાસે હોવાથી આખો જે વિવાદ ઊભો થયો, રાજ્યના પૂર્વ નાણામંત્રી અને રાજકોટના માજી રાજવી મનોહરસિંહ જાડેજાનું કુટુંબ છે અને એમની મિલકતનો આ વિવાદ ઊભો થયો છે। મનોહરસિંહજી જાડેજા એ કોંગ્રેસના નેતા હતા અને અત્યારે જે વિવાદ ઊભો થયો છે એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા અને સરકારમાં હોદ્દો પણ ધારણ કરી ચૂક્યા છે। જાડેજા પરિવારના ભાઈઓ વચ્ચેના જે વિવાદ છે એમાં ભાગ માંગવામાં આવ્યો છે। એમાં સૌથી મોટી વાત તો એ છે કે 11 મિલકતો એવી છે કે જે અંગેનો માંગણી કરવામાં આવી છે, ભાગની માંગણી કરવામાં આવી છે અને 675 એકર જમીન, ખેતીલાયક જમીન, વીડીની જમીન પણ એમાં છે। અને બીજા 2 મંદિરો અંગેની પણ એક વિવાદ ઊભો થયો છે કે મંદિરોની જમીનોની પણ માલિકીની માંગણી કરવામાં આવી છે। રાજકોટના રાજવી પરિવારની સંપત્તિનો વિવાદ રણછોડવીર સિંહ ઊભો કરીને વિજય રૂપાણીને એક પત્ર પણ લખ્યો છે। મધાન્તાસિંહના ભત્રીજા રણછોડવીર સિંહ જે માંગણી કરી છે કે પૂર્વ રાજાઓની જમીન અને મહેલોમાં હિસ્સો એમણે માંગ્યો છે। રૂપાણી સરકારના અધિકારી જાડેજાએ 10 કરોડ રૂપિયાની લાંચ માંગી હોવાનો આરોપ પણ એમણે મૂક્યો છે। 2016 થી 2020 સુધી રજૂઆત એમણે કરી હતી, છતાં પણ સરકારે એમની વાત સાંભળી નથી, અધિકારીઓએ એમની વાત સાંભળી નથી, એવી એમનો કહેવાનો મતલબ નીકળે છે। જાડેજાએ એક તરફી હુકમ કરી દીધો હોવાનો એમણે આરોપ મૂક્યો છે। મારી પાસે 10 કરોડ રૂપિયાની લાંચ માંગી હતી એવું એમણે સ્પષ્ટપણે કહ્યું હતું। રાજ પરિવારના કૌટુંબિક ભત્રીજા રણછોડવીરજી જાડેજાએ પોતાના પરિવારને અન્યાય થયો હોવાનો દાવો પણ કર્યો છે। 2016માં મામલતદાર કચેરીના અધિકારી કે જાડેજાએ 10 કરોડની માંગણી કરી હતી। પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીએ પણ ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ મૂક્યો હતો। વિજય રૂપાણીને પત્ર લખીને આ બધી જ બાબતો કહી છે અને તપાસ કરવાની પણ માંગણી એમણે કરી છે। આમ રૂપાણી સરકારમાં કેટલો વ્યાપક ભ્રષ્ટાચાર ચાલે છે તે પણ આ એક ઘટનામાંથી બહાર આવ્યું છે। રૂપાણીના શહેરમાં, રાજકોટ શહેરમાં ભ્રષ્ટાચાર પૂર બહારમાં ખુલતો હોય એવો આ એક ચોંકાવનારો કિસ્સો છે। જો કે ગઢવીએ આ બાબતનો સંપૂર્ણપણે ઇનકાર કર્યો હતો કે આવી કોઈ માંગણી એમણે કરી નથી। ગુજરાતના ઇતિહાસમાં 10 કરોડની લાંચ લીધો હોવાનો બનાવ સાબિત થાય તો રૂપાણી સરકાર પોતે હચમચી જાય એમ છે। ગઢવીએ આરોપને ફગાવી દીધા હતા। વિવાદ જે ઊભો થયો છે એની બાબતમાં રણછોડવીર શું કહે છે એ જોઈએ। જે મેં દાવો દાખલ કરેલો છે, જે અમારી વરીલોપાર્જિત મિલકત કહેવાય, તેમાં જે વારસામાં જે રાજકોટ કુટુંબનું જે સભ્ય તરીકે હું આજે મેં દાવો કરેલો છે, જેમાં ટોટલ જેટલી પ્રોપર્ટી જે છે એ બધામાં મેં કરેલું છે, જે તમામ મિલકતમાં મેં કરેલું છે। ખાસ કરીને વિલનો એક વિવાદ છે, શું છે? જી, વિલનું વિવાદમાં એ છે કે જે કહેવાય છે કે જે રજવાડા વખતથી જે ચાલ્યું આવે છે કે જે પરંપરાગત જે વારસામાં જે મળેલી મિલકતમાં કદી વિલ બનતું નથી, બરાબર છે। જેમ કે આપણે કહેવાય છે કે જે મારા પ્રદ્યુમનસિંહજી બાપુ, મારા પરદાદા બાપુ થાય, જે છેલ્લા રાજવી તરીકે બિરાજમાન હતા, એ પછી સ્વરાજ એટલે કે લોકશાહી આવી, તો જ્યારે સ્વરાજ આવ્યું, એમને રાજ છોડેલું ને ત્યારે એમના પાસે જે મિલકત હતી એ એમના વારસામાં મળેલી હતી। તો એ મિલકતમાં હું હકદાર છું એમના પરપોત્ર તરીકે, એટલે મેં એમાં આપણે કરેલું છે દાવો। એકચ્યુઅલી આપણે જ્યારે એ વાત આવે છે તો ત્યાં નોટરીરાઇઝ જે વસ્તુ થાય છે એ માન્યતા રાખતી નથી। જે રજિસ્ટ્રી કોર્ટમાં અને એમાં જે થાય છે એ હકીકત ગણાય છે।
તો એ બાબતે મને બહુ જાજો ખ્યાલ નથી, અને એ શું હકીકત છે એ આવનારા સમયમાં જે આવશે બહાર આવશે. સ્પષ્ટપણે રાજવી પરિવારના સભ્ય કહી રહ્યા છે કે એમની મિલકતમાં એનો ભાગ છે. આ વિવાદ લાંબો સમય ચાલશે એવું અત્યારે દેખાઈ રહ્યું છે, કારણ કે 20,000 કરોડની મિલકતનો સવાલ છે. એમાં ખાસ કરીને રાજધરાણાની આ જે મિલકત છે એમાં 877 કરોડની 25 લાખ ચોરસ મીટર જમીન માધાપરની વીડીની છે. 500 કરોડની 30,000 ચોરસ મીટર જમીન પણ એક પેલેસ જે ઊભો છે રણજીત વિલાસ પેલેસ, એનો પણ એની પણ એટલો જ વિવાદ છે. 400 કરોડની જેની કિંમત થાય છે 210 કરોડનું, 1.5 લાખ ચોરસ મીટરની જમીન જે છે રાંદડા લેક ફાર્મ 200 કરોડનું. આ બધી જે જમીનો છે એ કરોડો ને અબજો રૂપિયામાં થાય છે, અને એટલા માટે એની માગણી પણ કરવામાં આવી છે કે એમાં ભાગ એમને મળવો જોઈએ. ઉપરાંત મંદિરોનો પણ વિવાદ છે, ચાંદીની બગીઓ છે, 10 વિન્ટેજ કાર છે, અમૂલ્ય એન્ટિક ફર્નિચર છે, રાજના હથિયારો એ સમયે જે હતા હથિયારો પણ છે. આ બધી જ માગણીઓ એમને કરવામાં આવી છે. અને આ અગાઉ પણ એક વિવાદ ઊભો થયો હતો રાજવી પરિવારના એક બહેને માગણી કરી હતી, મિલકતમાં ભાગની માગણી કરી હતી. 2021માં આ વિવાદ થયો હતો. રાજકોટના રાજવી પરિવાર, પૂર્વ રાજવી પરિવારની મિલકત માટે માધાતાસિંહ અને તેમના બહેન વચ્ચે અંબાલિકા દેવી વચ્ચે 1500 કરોડની મિલકત અંગેનો પણ વિવાદ એક ઊભો થયો હતો, અને એમાં એનું નામ કમી કરવા, બહેનનું નામ કમી કરવા માટેની નોટિસ આપતા આખો સમગ્ર પ્રકરણ ઊભું થયું હતું. માધાપર સરદારની જમીનમાં બહેનનો હક હોવાનું પણ પાછળથી પ્રસ્થાપિત થયું હતું. તેઓ રાજસ્થાનના પુષ્કરના ઝાંસીમાં રહે છે. માધાપર અને સરદારની અબજો રૂપિયાની જમીનનો વિવાદ ત્યારે પણ હતો ને આજે પણ છે. 1 વર્ષથી કલેક્ટરને નનામી અરજીઓ પણ કેટલાક દ્વારા કરવામાં આવી રહી હતી એવો પણ આરોપ મૂકવામાં આવી રહ્યો છે. જમીન વિવાદ મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો, તેનો ચુકાદો ઝાંસીના રહેતા એમના બહેનની તરફેણમાં આવ્યો હોવાનું પણ ત્યારે એ સમયે જાહેર કરવામાં આવ્યું હતું. આમ જે વિવાદો ઊભા થયા છે એ વિવાદો ઘણા ચોંકાવનારા છે. રાજાઓ પાસે કરોડો રૂપિયાની જે મિલકતો છે, 20,000 કરોડ રૂપિયાની જે અત્યારે બજાર ભાવ પ્રમાણે અત્યારની કિંમત ગણાય છે, એટલી મોટી મિલકતો ક્યાંથી આવી એ લોકોના મનમાં મોટો પ્રશ્ન છે, મોટો સવાલ છે કે આટલી બધી મિલકતો એક રાજકોટ જેવા નાના રજવાડા પાસે આટલી બધી મિલકતો કઈ રીતે આવી, ક્યાંથી આવી, કેમ આવી, શું કારણ છે એનું, એ પ્રશ્નો આજે લોકોના મનમાં ઊભા થયા છે. આ પ્રશ્નો સરકાર પાસેથી, પૂર્વ રાજવી પરિવાર પાસેથી પણ પ્રશ્નો લોકો એનો જવાબ માંગી રહ્યા છે કે આ મિલકતો કઈ રીતે આવી, ક્યાંથી આવી. અને જ્યારે રાજધરાણાની મિલકતો ભારત આઝાદ થયું ત્યારે સરકારો પાસે જતી રહી હતી, તો આ મિલકતો એમની પાસે કઈ રીતે રહી એ પણ એક મોટો પ્રશ્ન પણ લોકોના મનમાં છે. પરંતુ એ સમયે જે સમાધાન થયા હતા કે પરિવારને એના રાજવી પરિવાર જે છે એમને પોતાનું ગુજરાન ચલાવવા માટે કેટલી મિલકતો આપવી એના કરારો થયા હતા. સરદાર પટેલ એ માટે ઊંચું મન, મોકળું મન રાખીને પણ રાજવીઓને જમીનો આપી હતી. મહેલો જે હતા એ પણ આપેલા હતા કે જેથી કરીને પોતાનો નિર્વાહ કરી શકે. જમીન મહેસૂલ તરીકે ત્યારે જે આ બધી મિલકતો જે છે એ કઈ રીતે ઊભી થઈ હતી, એ જમાનામાં કઈ રીતે ઊભી થઈ, એમાં સૌથી મોટું જે ઇતિહાસમાં નોંધ થયેલી છે એમાં સૌથી મોટી જમીન મહેસૂલ તરીકે જાણીતું હતું. ગુજરાતમાં કેશુભાઈ પટેલની સરકાર આવી પછી જમીન મહેસૂલ રદ કરી દેવામાં, નાબૂદ કરી દેવામાં આવ્યું, પણ ત્યાં સુધી તો જમીન મહેસૂલ સૌથી મોટી આવક હતી. રાજની સૌથી મોટી આવક ગણાતી હતી. એમાં રાજાશાહીના સમયમાં સૌથી મોટી હતી. રાજકોટની મુખ્ય આવક જ એ સમયે ખેડૂતોની જમીન, ખેડૂતોની મહેસૂલમાંથી થતી હતી. તેમાં રાજાની પોતાની જમીન અને બારખાલી જે જમીન ગણવામાં આવતી એ પણ હતી. બારખાલી જમીન રાજાના ભાઈઓને અપાતી હતી, જે ગરાસની જમીન પણ કહેવાતી હતી. રાજકોટની આવક ભાગ બટાઈ અને વિગરોટીથી થતી હતી. વિગરોટી ખેડૂતો ઉપરનો કર હતો. ખેડૂતોની ઉપજનો હિસ્સો રાજા લઈ જતા હતા. ખેડૂતો ખડીમાંથી માલ નાખી ઘરે લઈ જાય એ પહેલાં એમાં ભાગ પણ પડતો હતો, ને એને ભાગ બટાઈ તરીકે પણ કહેવામાં આવતું હતું. ખડેથી જ ખેડૂતોનું અનાજ લઈ લેવામાં આવતું હતું અને ભાગ પાડવામાં આવતો હતો. અને લગભગ 25 થી 33% સુધીનું એ અનાજ સૌરાષ્ટ્રના મોટા ભાગના રાજમાં હતું. સૌરાષ્ટ્રના રાજ્યમાં હતું એવું ઇતિહાસની નોંધમાં પણ છે. 20મી સદીમાં પછી માત્ર રોકડ વ્યવહારો શરૂ થયા હતા. સૌરાષ્ટ્રના ખેડૂતોએ જમીન મહેસૂલ સહિત 60% વેરો ભરવો પડતો હતો એ સમયે. 1800માં વોકર કરાર થયા પછી ખેડૂતો અને રાજવીઓને
કંઈક અંશે શાંતિ થઈ હતી, કારણ કે એ પહેલાં તો 1800 પહેલાં તો મોટાભાગના યુદ્ધો થતા હતા અને એમાં પ્રજાનો ખો નીકળતો હતો, ગામડાઓ વેરાન થઈ જતા હતા, ભાંગવામાં આવતા, ગામડાઓ લૂંટવામાં આવતા હતા, લૂંટફાટ ચારે બાજુ હતી અને બહારના રાજાઓ આવીને સૌરાષ્ટ્રમાં લૂંટ ચલાવતા હતા. સ્થાનિક રાજાઓ પણ અંદરો અંદર લડીને પણ એ લૂંટ ચલાવતા હતા. 1820-22માં રાજકોટમાં બ્રિટિશ રાજની કોઠી સ્થપાઈ હતી. ત્યાર પછી પ્રજા સુખી થઈ હતી. મરાઠાઓ અહીં આવીને આક્રમણ કરીને રાજકોટના રાજાઓ પાસેથી પૈસા લઈ જતા હતા. રાજકોટના રાજવીઓએ પણ એ સમયે સમાધાનો કરવા પડ્યા હતા. એટલા માટે એ સમયે મોટા વેરાઓ પણ લેવામાં આવતા હતા. સૌરાષ્ટ્રમાં 222 રાજવીઓ હતા, જેમાં 46 એવા રાજવીઓ હતા કે જે 5 કિલોમીટરનું રાજ્ય માંડ ધરાવતા, 5 કિલોમીટર કે જે એક ગામનું ગણી શકાય એવા પણ 46 રાજાઓ હતા. સત્તા મેળવતાની સાથે સત્તા મેળવવી હોય કે ટકાવી રાખવી હોય તેમનું એકમાત્ર ધ્યેય હતું એ સમયે સૌરાષ્ટ્રમાં મારે તેની તલવારનું રાજ હતું. આ બધી જે બાબતો હતી, સર્વત્ર અવિશ્વાસ હતો, એના કારણે રાજાઓ અને પ્રજા વચ્ચે સંકલન ન હતું. પ્રજા પાસેથી પણ ઊંચો કર વસૂલવામાં આવતો હતો અને એ કર વસૂલ્યા પછી આ રાજાઓ જે હતા, સૌરાષ્ટ્રના રાજાઓ, તે ખંડણી પેટે બીજા રાજાઓને, બહારના રાજાઓને, ખાસ કરીને મરાઠા, અંગ્રેજો અને મુસ્લિમ સલ્તનતને ખંડણી ચૂકવવી પડતી હતી. આ બધી મળીને લગભગ 9.80 લાખ રૂપિયા જેવી એ ખંડણી હતી. 1810માં મરાઠાઓને પણ એ ખંડણી ચૂકવવામાં આવતી હતી. આટલી ખંડણી મરાઠાઓને મોટાભાગની ચૂકવવામાં આવતી. ત્યાર પછી અંગ્રેજોને પણ ચૂકવવામાં આવતી હતી. ત્યારે ઘઉંનો જે 1 કિલોનો ભાવ 2 પૈસા હતો, આજે 20 રૂપિયા કિલો છે. અનાજના હિસાબે તે ખંડણી 1000 કરોડની ખંડણી થાય છે આજના હિસાબે. જોઈએ આપણે આ અંગેનો એક અહેવાલ. વિયોવન 18મી સદીમાં પ્રથમ મુઘલોએ અને પછીથી મરાઠાઓએ સૌરાષ્ટ્રને બરબાદ કર્યું. રાજપૂતોએ ગુજરાત બહારના રાજાઓને ખંડણી આપવી પડતી હતી. દર વર્ષે લશ્કર લઈને આવતા અને રાજપૂતો પાસેથી પૈસા પડાવીને જતા રહેતા હતા. ખંડણી મુલકગીરી તરીકે ઓળખાતી હતી. મરાઠાઓએ સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ તેમને કાઠીઓ સાથે સંઘર્ષમાં આવવું પડ્યું હતું. રાજપૂત રાજાઓ નકમસ્તકે શરણે થઈ ગયા અને ખંડણી આપવા લાગ્યા હતા. મરાઠાઓએ સૌરાષ્ટ્રમાં પ્રથમ ચડાઈ 1722માં કરી હતી. મરાઠાઓએ સૌરાષ્ટ્રનું નામ બદલી કાઠીવાડ કર્યું હતું. ત્યારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ રાજાઓ મરાઠાઓને ખંડણી ચૂકવતા હતા અને નીચી નજરે રાજ કરતા હતા. સૌરાષ્ટ્રના રાજાઓ પાસેથી ખંડણી ઉઘરાવવાનું કામ ગાયકવાડ અને પેશવાના લશ્કરો કરતા હતા. ત્યારથી સૌરાષ્ટ્રના રાજપૂત રાજાઓએ ખંડણી આપવી પડી હતી. ન આપે તો યુદ્ધનો સામનો કરવો પડતો હતો. પણ સૌરાષ્ટ્રના એક પણ રાજાએ યુદ્ધ કર્યું ન હતું. ભાવનગરના રાજાએ યુદ્ધ કર્યું કે જેમાં મરાઠાઓ સામે હાર થઈ હતી. જે ખંડણી ન આપે તે વિસ્તારને ઉજ્જડ કરી નાખવામાં આવતો હતો. વડોદરા ગાયકવાડ ખંડણી ઉઘરાવતા હતા. વડોદરાના મહેલો બન્યા છે તે સૌરાષ્ટ્રના રાજાઓએ આપેલી ખંડણીમાંથી બન્યા છે. સૌરાષ્ટ્રના મોટા રાજ્યો પ્રજા પર જુલમ કરતા, અન્યાય કરતા હતા, જેથી સામ્રાજ્યવાદ સામે સૌરાષ્ટ્રના નાના રાજાઓએ અંગ્રેજોને કાઠી અને રાજપૂતોના ત્રાસમાંથી છોડાવવા સૌરાષ્ટ્રમાં આવવા કહ્યું હતું. કારણ કે ભાવનગર રાજ 12,000 કોરી માંગતું હતું. ત્યાર પછી અંગ્રેજો રાજકોટ આવ્યા અને રાજાઓએ કેટલી ખંડણી આપવી તેના કરાર કર્યા, જે વોકર કરાર તરીકે જાણીતો હતો. તો ત્યાર પછી રાજપૂતો પ્રજા પાસેથી ખંડણી ઉઘરાવતા ઓછા થઈ ગયા હતા. 153 નાના રાજાઓ મોટા રાજાઓને ખંડણી આપતા હતા. તો 1807માં દરેક રાજાઓએ મરાઠાઓના વડોદરાના રાજાને કેટલી ખંડણી આપવી તેની રકમ નક્કી કરવામાં આવી અને પછી હુમલા બંધ થયા. ત્યાં સુધી સૌરાષ્ટ્રમાં સતત યુદ્ધો થતા રહેતા અને પ્રજા ખુવાર થતી રહેતી હતી. 9,80,000 રૂપિયા 1810માં મરાઠાઓને ખંડણી સૌરાષ્ટ્રમાંથી ચૂકવી હતી. ત્યારે ઘઉંનો 1 કિલોનો ભાવ 2 પૈસા હતો. આજે 20 રૂપિયે લોકો ઘઉં ખરીદે છે. આજના હિસાબે તે ખંડણી 1,000 કરોડની ખંડણી થાય છે. ત્યારે 10 લાખ રૂપિયાની ખંડણી આપવામાં આવતી હતી. આ જે ખંડણી છે મોટાભાગની રાજાઓની જે આવક હતી એના 10 થી 20% સુધીની હતી. એનો મતલબ એ છે કે તો રાજાઓની આવક કેટલી બધી હતી ને એ આવકમાંથી જ આ બધા મહેલો પણ ઊભા થતા હતા.
સંપત્તિઓ વસાવવામાં આવતી હતી, રાજાઓની પોતાની સંપત્તિઓ હતી. મોટાભાગની તો સંપત્તિ આખા રાજની જે ખેડૂતો જમીન ખેડતા હતા એ પણ રાજવીઓની જ જમીન હતી. પરંતુ ભારત આઝાદ થયું, સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઈ પછી એ જમીન જે છે એ ખેડૂતોને આપવાનો ઢેબરભાઈએ ઠરાવ કર્યો હતો અને ખેડૂતોને જમીન આપી દીધી હતી. ત્યાર પછી જ ખરેખર તો ખેડૂતો માલિક થયા હતા જમીનના, પણ એ પહેલાં તો ખેડૂતો મોટાભાગની જે ખેડૂતોની જમીન હતી રાજાઓની હતી. અને એમાંથી કેટલો કિસ્સો જ્યારે ભારત આઝાદ થયું ત્યારે રાજાઓને પોતાના કુટુંબના નિભાવ માટે આપવામાં આવ્યો હતો. માત્ર આ ખંડણી જ નહીં પણ એના અગાઉ પણ ઘણા બધા સમાધાનો રાજાઓએ કર્યા હતા. રાજકોટ અને આસપાસના જે નાના નાના રાજાઓ હતા એ મોટા ભાગના જામનગરના વંશજો હતા. જામ સતાજીએ જામનગર રાજ્યની સ્થાપના કરી હતી ત્યારે એ સ્થાપના પછી થોડા જ સમયમાં એમણે મુગલ સેનાએ જૂનાગઢ ઉપર જે આક્રમણ કર્યું હતું ત્યારે સતાજીએ મુગલ સેનાને પણ મદદ કરી હતી આક્રમણ કરવા માટે અને પોતાનું રાજ્ય 1.5 વર્ષ પછી પાછું મેળવ્યું હતું. જામનગરને મુગલોનું ખંડિયા રાજ્ય બનાવી દેવાયું હતું ત્યારે પુત્ર વિભાજીએ રાજકોટ, ચીબડા અને સરદાર પર આક્રમણ કરીને જીતી લીધા હતા. પછી સ્વતંત્ર રાજકોટ રાજ્યની સ્થાપના 1608માં થઈ હતી. રાજુ રસંધીના નામ ઉપરથી રાજકોટ નામ પડ્યું હતું. 1720માં મુગલોએ રાજકોટ પણ જીતી લીધું હતું. 1822માં રાજકોટ રાજાઓએ બ્રિટિશ કોઠી સ્થાપવા માટેની જમીન આપી હતી. રાજકોટની અંદર જ જમીન સ્થાપી હતી, બ્રિટિશરોએ સ્થાપી હતી. 1200માં ખીલાજીએ સોમનાથ મંદિર તોડ્યું હતું અને 1400માં રા ખેંગારે મુસ્લિમ રાજાને ખંડણી આપવાનું શરૂ કર્યું હતું. સૌરાષ્ટ્રમાં 193 રાજ્યો એ સમયે હતા અને તાલુકાઓ પછી 134 પાસેથી તે ખંડણી વસૂલ કરવામાં આવતી હતી. આ રાજ્યોમાં નવાનગર, જામનગર, ભાવનગર, ધ્રાંગધ્રા, ગોંડલ, મોરબી, પોરબંદર જેવા મોટા રાજ્યો પણ સમાવેશ થતો હતો. 1814માં જામે બ્રિટિશ સેનાને બોલાવી હતી અને કર્નલ ઈસ્ટની સરદારી હેઠળ જોડિયાઓ પર ચડાઈ કરી હતી. મરાઠાઓને 1.50 લાખ ખંડણી કોરીની ખંડણી પણ એ સમયે આપી હતી. 80,000ના સૈન્ય સાથે મરાઠાઓના આક્રમણો એ સમયે થતા હતા. છતાં જામનગર, રાજકોટ, મોરબી એક કુટુંબ હોવા છતાં એક થઈને લડ્યા નહોતા. ભૂચર મોરીનું એક જે યુદ્ધ થયું હતું એમાં પણ વિખવાદો થયા હતા અને મોટી શહીદી વહોરવી પડી હતી. સિંહોરમાં યુદ્ધ થયું અને મરાઠાઓને પરત ફરવું પડ્યું હતું. સિંહોરમાં ભાવનગરના રાજાઓએ યુદ્ધ કર્યું હતું અને મરાઠાઓ જે રીતે ભાગવું પડ્યું હતું એવું બીજા રાજ્યોમાં થઈ શક્યું નહોતું. મરાઠાઓ માટે વાજબી ખંડણી નક્કી કરવા માટે અંગ્રેજોનું સૌરાષ્ટ્રમાં આગમન થયું હતું. આમ સૌરાષ્ટ્રના રાજવીઓએ અંગ્રેજોથી લઈને જે બધી બાબતો થઈ હતી એ તમામ વિગતો એ સમયે નોંધાયેલી છે અને આજે એક ઇતિહાસ બની ગયો છે. કારણ કે ગાયકવાડને એ સમયે 37,000થી લઈને 1.50 લાખ સુધીની ખંડણી ચૂકવવામાં આવતી હતી. ભાવનગર રાજ્ય છે એ પણ 1.5 લાખની ખંડણી ચૂકવતું હતું. જામનગરના જાડેજા વંશ જે હતા એ 73 લાખની આવકમાંથી લગભગ 1.20 લાખની ખંડણી પણ ચૂકવવામાં આવતી હતી. ગોંડલના રાજાઓ પણ એ જ રીતે 1.25 લાખની ખંડણી મરાઠાઓને ચૂકવવામાં આવતી હતી. મરાઠાઓનું રાજ હતું, મરાઠાઓ લશ્કર લઈને આવતા હતા અને એમની પાસેથી ખંડણી વસૂલ કરતા હતા. છતાં સૌરાષ્ટ્રના રાજાઓ એની સામે માથું ઊંચકી શકતા નહોતા, લડાઈ કરવાનું માંડી વાળતા હતા અને પ્રજાની જે આવક હતી એ આવક ખંડણી રૂપે આપી દેતા હતા. રણજીત વિલાસ પેલેસ મહેલ 1963 દુષ્કાળમાં બનાવવામાં આવ્યો હતો. સરદારનું તળાવ પણ દુષ્કાળના રોજગારી આપવા માટે બનાવ્યું હતું. જૂનો દરબારગઢ પણ સમારવા માટે ત્યારે 1.5 લાખ પણ ફાળવવામાં આવ્યા હતા. એટલે દુષ્કાળમાં પણ રાજાઓએ ઘણી બધી મદદ પ્રજાને પણ કરી હતી. આમ સૌરાષ્ટ્રમાં જે કંઈ થયું હતું એ આજે એના રાજવી પરિવારોમાં એ જોવા મળે છે. જોઈએ રાજવી પરિવાર આ અંગે શું કહી રહ્યો છે. રાજકોટ રાજ પરિવારની એક આગવી પ્રતિષ્ઠા છે અને રાજકોટ રાજ્યના પૂર્વ રાજવીઓ જેમ કે પ્રદ્યુમનસિંહજી બાપુ કે જે છેલ્લા રાજવી હતા કે જેને વિલીનીકરણ માટે રાજકોટ રાજ્ય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને સોંપ્યું, અને મારા પિતાશ્રી મનોહરસિંહજી બાપુ, આ બધા જ રાજવીઓની આપ એ જુઓ તો એક દીર્ઘદ્રષ્ટિ, સમય સૂચકતા, વ્યવહાર અને વિઝનરી ક્વોલિટીઝથી ભરપૂર આ રાજવીઓએ એમના એડમિનિસ્ટ્રેશનમાં, એમના મેનેજમેન્ટમાં, એમના ગવર્નન્સમાં
એક આગવી ઓળખ એક પ્રાપ્ત કરેલી છે. મારા દાદા બાપુ પ્રદ્યુમનસિંહજી બાપુએ એમની પ્રાઇવેટ, પર્સનલ, સેલ્ફ એક્વાયર્ડ મિલકતો કે જેનું એમને પોતે વિલ કરેલું અને એ વિલના આધારે મારા પિતાશ્રીને એ સ્વપાર્જિત મિલકતો પ્રાપ્ત થયેલી અને મારા પિતાશ્રીએ વિલ કરી અને આગળ એમના વિલની અંદર જે ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા એનો અમલ આપણે ચાલી રહ્યો છે એ આપ સર્વ જાણો છો. જ્યાં સુધી અમારા ભત્રીજાની વાત છે ત્યાં સુધી આપના માધ્યમ દ્વારા એ મને કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી લાગતી કે રણછોડસિંહજીનો હક છે એ એમના પિતાશ્રી અનુરુદ્ધસિંહજી પાસેથી પ્રાપ્ત થાય છે. અનુરુદ્ધસિંહજીનો હક છે એ પ્રહલાદસિંહજી પાસેથી પ્રાપ્ત થાય છે અને પ્રહલાદસિંહજી એટલે મનોહરસિંહજી બાપુના નાના ભાઈ. પ્રદ્યુમનસિંહજી બાપુ એટલે પ્રહલાદસિંહજીના પિતાશ્રી મારા દાદા બાપુ, ધ લાસ્ટ રૂલર ઓફ રાજકોટ, એમને પોતાની હયાતીમાં જ પ્રહલાદસિંહજીને એમનો હિસ્સો આપી દીધેલ હતો. પ્રહલાદસિંહજીના પુત્ર અનિરુદ્ધસિંહજી એમને પણ પોતાનો હિસ્સો એમની હયાતીમાં આપી દીધેલ હતો અને એની કબૂલાત પણ અનિરુદ્ધસિંહજીની થયેલ છે. જ્યારે એ હિસ્સો બધો એમના રણછોડસિંહજીના પિતાશ્રી અને એના દાદાને જ્યારે મળી ગયો હોય ત્યારે આવી પત્રકાર પરિષદ કરી અને જે રીતે વાતો ફેલાવવામાં આવે છે એ તદ્દન પાયા વિહોણી છે. ઇટ ઇઝ ફાર અવે ફ્રોમ ધ ટ્રુથ. એ સત્યથી વેગળી છે. જે વાતો ફેલાવવામાં આવે છે એ સત્યથી વેગળી છે, એમાં કોઈ દમ નથી એવું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે. પરંતુ જે રાજવી પરિવારો હતા સૌરાષ્ટ્રના, 222 રજવાડાઓ હતા, એ સત્તા ટકાવી રાખવા માટે ઘણા બધા સમાધાનો કરતા હતા, આવક મેળવવા માટે પ્રજા ઉપર કર લાગતા હતા અને એમાંથી જ આ બધી મિલકતો ત્યારે વસાવવામાં આવતી હતી. ત્યારે રાજાશાહી હતી અને આખું રાજ્ય એ રાજાની માલિકી ગણાતું હતું, કારણ કે એ યુદ્ધ કરીને જીતેલું રાજ્ય હતું, એટલે વંશ વારસામાં મળેલું રાજ્ય હતું. એટલા માટે એ રાજાઓની મિલકતો ગણાતી હતી અને આ મિલકતો એકબીજા પચાવી પાડવા માટે યુદ્ધો પણ થતા હતા, વારંવાર યુદ્ધ થતા હતા અને એના કારણે સૌરાષ્ટ્રમાં મોટી ખુવારી થતી રહી હતી લગભગ 1820 સુધી. 1820માં વોકર કરાર થયા હતા અને બધા રાજવીઓ એ નક્કી કર્યું હતું કે આપણે શાંતિથી રહીએ અને જે ખંડણી ચૂકવવાની છે એ ખંડણી અલગ અલગ 3 એજન્સીઓને ચૂકવીશું. મરાઠાઓને મહારાષ્ટ્રથી જે આવતા હતા, ચડાઈ કરતા હતા, ગાયકવાડો, વડોદરાના ગાયકવાડ અને મરાઠાથી આવતા ગાયકવાડો સાથે એ પણ યુદ્ધ થતા હતા. અંગ્રેજો પણ એની ખંડણી માંગતા હતા, અંગ્રેજોને પણ આપવામાં આવતી હતી અને ઉપરાંત બીજી જે ખંડણીઓ આપવામાં આવતી હતી મુસ્લિમ મુગલ રાજાઓને પણ ખંડણી આપવી પડતી હતી. આ બધી મિલકતોમાંથી જે આવક થતી હતી એ આપવામાં આવતી. તેમ છતાં પણ આજે અબજો રૂપિયાની મિલકત રાજવી પરિવારો પાસે આજે જોવા મળે છે સૌરાષ્ટ્રમાં. 1948માં સૌરાષ્ટ્રના દેશી રાજ્યોનું વિલીનીકરણ થયું અને નવા રાજ્યની રચના થઈ, સૌરાષ્ટ્ર રાજ્યની, જેમાં બધા જ રજવાડોને એમાં વિલીનીકરણ થયું હતું. આ બધી જે ઘટનાઓ બની એમાં સૌથી મોટી ઘટના અત્યારે જે વિવાદો ચાલી રહ્યા છે એ વિવાદો છે અને એટલા માટે આજે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, દેશના નાગરિકો જે ચર્ચા કરી રહ્યા છે એ ચર્ચા પણ એટલા જ મહત્ત્વની છે. એટલા માટે જે આજે સૌથી વિગત જે મહત્ત્વની ગણી શકાય એવી જે મિલકતોની કેટલી મિલકતો છે એ મિલકતો 20,000 કરોડ રૂપિયાની મિલકતો, ખાસ કરીને જે જમીનો ઊભી થઈ છે એ જમીનો કઈ રીતે ઊભી થઈ હતી એ પણ આના ઉપરથી આપણે સ્પષ્ટપણે કહી શકીએ છીએ. જોકે આજે રાજવી પરિવારો તો રહ્યા નથી. જે સરકાર બની હતી, સૌરાષ્ટ્ર સરકાર બની હતી, એમાં એમની જમીનોથી લઈને એની મિલકતો આપી દેવામાં આવી હતી અને ભારત આઝાદ થયો આ પછી એક પણ રાજવી રહ્યા નથી. એટલે રાજવી પરિવાર
પોતાને ગણાવે છે અને આજે તિલક પણ કરે છે કે એક રાજવી પોતે ઘોષિત કરે છે, પરંતુ એ ખરેખર બંધારણની વિરુદ્ધ છે. હમણાં રાજકોટમાં પણ એવી જ ઘટના બની હતી. રાજકોટમાં પણ આ રાજ પરિવાર દ્વારા રાજ તિલકનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એનો વિરોધ પણ થયો હતો, ઘણા બધી જગ્યાએથી વિરોધ પણ થયો હતો, પરંતુ ખરેખર તો રાજવી પરિવારો તો હવે રહ્યા નથી. એ બધા પૂર્વ રાજવી પરિવારો છે અને રાજા પણ રહ્યા નથી. અને રાજ નથી રહ્યું તો રાજ તિલક કઈ રીતે હોઈ શકે? એ પણ એક સૌથી મોટો પ્રશ્ન આવીને ઊભો થયો છે. એટલા માટે આ જે મિલકતનો વિવાદ થયો છે એ પહેલાં પણ આ એક વિવાદ ઊભો થયો હતો. આમ સતત રાજકોટનું જે પૂર્વ રાજવી પરિવાર જે છે, પૂર્વ રાજાઓ છે, રાજાઓના વંશજો છે, એમની વચ્ચે વારંવાર આ વિખવાદો ઊભા થઈ રહ્યા છે. વિખવાદો અંગેની ઘણી બધી બાબતો પ્રજાની સમક્ષ આવી છે અને પ્રજા પૂછી રહી છે કે આટલી બધી મિલકતો કઈ રીતે આવી છે એમની પાસે. તો મૂળ કારણ તો આ છે, પ્રજા પાસેથી વેરા વસૂલીને એની મિલકતો લેવામાં આવી છે અને મિલકતોના આજે ઊંચા ભાવ થયા છે. એ સમયે માત્ર 4 પૈસે કિલો ઘઉં હતા. આજે એ જ ઘઉં જે છે એ 20 રૂપિયે કિલો ઘઉં મળે છે. એની સરખામણીમાં આજે જોઈએ તો એ સમયે જે મિલકતો હતી એની મિલકતોની ઘણી બધી કિંમત થઈ ગઈ છે અને એટલા માટે આજે 20,000 કરોડ રૂપિયાની મિલકતો દેખાય છે અને એટલા માટે વિવાદ થાય છે. અને કુટુંબ પણ એટલા માટે જ વિવાદ કરે છે મિલકતોની કિંમત વધવાના કારણે. તો આ જે આખી બાબત હતી એમાં અનેક પ્રશ્નો પૂર્વ રાજવી પરિવારો સામે ઊભા થયા છે. વિજય રૂપાણીની સરકાર સામે ભ્રષ્ટાચારના આરોપો ઊભા થયા છે અને પ્રજા પ્રશ્ન પૂછી રહી છે કે આ જે મિલકતો જે છે એ કઈ રીતે આવી, કઈ રીતે ઊભી થઈ? આ તમામ પ્રશ્નોના ઉત્તરો પણ લોકો માંગી રહ્યા છે. નમસ્તે.